હવે તો ગાંગનાથ મહાદેવ નગરી ખીલી છે, કેમ કે નદીમાં નવા નીર આવી ગયા અને આજે ખબર પડી કે સેમસંગ આટલા મોંઘા મોબાઈલ છે. આજની કહાની એવી છે કે સવારે ઉઠીને આપણે સીધા મેળી પર ચડી ગયા, કેમ કે નજારો જ કંઈક અલગ હતો. અને હું ગાડી લઈને નીકળી ગયો ગાંગનાથ મહાદેવ મંદિર. જાતા જ મહાદેવની આરતી કરી. આરતી કરી અને શ્રીરામ ભગવાનના પણ દર્શન કર્યા. લાદી ફિટિંગ કામકાજ ચાલે છે, એમાં આ છબી આપણે બેસ્ટમાં બેસ્ટ લાગી છે. એમાંય ભાઈ મહાદેવ નગરી, એમાંય નદીના નવા નીરો ભાઈ અલગ જ આનંદ આવે. અને હું રોહિત નીકળી ગયા હતા કેવો એને મોબાઈલનું કામ હતું અને મને મારું કામ. પણ આજનો નજારો કંઈક અલગ જ હતો. અને જુનાગઢનું કાળજું એટલે કે કેસ હતો ભાઈ. જાતા જ મોબાઈલ રિપેરમાં દીધો, પણ મોબાઈલ ખોલતા પછી મને ખબર પડી કે ભાઈ સેમસંગ મોબાઈલ હું કામ મૂકાશે. નાના છોકરાટું નાનો પંખો લેવો હતો, એટલે આ ભાઈએ બતાવ્યો. મેં કીધું ભાઈ આ તો પાટું માઈને પાડી દે, આવો નહીં કંઈક ટકાવો દો. એટલે મને કે ભાઈ જો આ ક્વોલિટી લ્યો, બેસ્ટમાં બેસ્ટ, અને સાથે લાઇટ પણ આવે છે. અને અમે ફ્રૂટ લઈ અને પછી અમે માલ સામાન કેશોદથી નીકળી ગયા અને આવી ગયા અમે ગાંગેચ. અને હું પાછો મેળી પડી ગયો. પણ આજનો નજારો જ કંઈક અલગ હતો. મોબાઈલનું પેટ પૂજા અને મારી પણ પેટ પૂજા, એટલે ફટાફટ આપણે પેટ પૂજા કરી અને ગાંગનાથ મહાદેવની સંધ્યા આરતી કરી. તો મિની બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.